સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેર ખાતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેર ખાતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી। જ્યારે અયોધ્યામાં તારીખ 22 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિરનું લોકાર્પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તક ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે, ત્યારેની પૂર્ણ તૈયારીના ભાગ સ્વરૂપે આજે લીંબડીમાં નીલકંઠ વિદ્યાલય ખાતે શ્રી ભગવાન શ્રી રામની ભવ્યથી ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન કરી અને શહેરના મુખ્ય માર્ગો પર ફરેલ હતી। શોભાયાત્રામાં રામ દરબાર અને શ્રી હનુમાનજી મહારાજના દર્શનના દિવ્ય દ્રશ્યો આકર્ષણના કેન્દ્ર બન્યા। આ શોભાયાત્રાને નિહાળવા નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। આ શોભાયાત્રામાં સ્કૂલના વિદ્યાર્થીઓ વિવિધ વેશભૂષામાં ભાગ લઈ આ શોભાયાત્રાના સહભાગી બન્યા। કાર્યક્રમમાં લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા તેમજ લીંબડી મોટા મંદિર લાલદાસજી બાપુ, સ્વામિનારાયણ સંપ્રદાય સ્વામીજી, લીંબડી નીલકંઠ વિદ્યાલય સંચાલક લાલાભાઈ પટેલ, લીંબડી નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ, લીંબડી શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ શેઠ, તાલુકા ભાજપ પ્રમુખ દશરથસિંહ રાણા, પૂર્વ ચેરમેન શંકરલાલ દલવાડી અને ભાજપ તથા બજરંગ દળના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો, ભાઈઓ બહેનો, સ્કૂલો, શિક્ષકો, વિદ્યાર્થીઓ હાજર રહ્યા। રિપોર્ટ વલ્લભભાઈ રાઠોડ, લીંબડી। 22 તારીખે જ્યારે આખા દેશ જોઈ રહ્યું છે કે અયોધ્યામાં રામલલા બિરાજમાન છે, ત્યારે એના અગાઉ સ્વયંભૂ લોકો રામલલાને બેસાડવા માટે એટલા થનગની રહ્યા છે કે વર્ષોથી 400-500 વર્ષ જેવું થઈ ગયું હશે। એમાં સમગ્ર ભારત આજે હર્ષ અને લાગણીથી દરેક અલગ અલગ રીતે પોતપોતાના વેશમાં અને ખૂબ લાગણીથી દરેક સમાજના લોકો જોડાય છે અને આ રામલલા બિરાજમાન છે। ત્યારે 22 જાન્યુઆરી જય શ્રી રામ। ભગવાન રામલલ્લાના પરમ પાવન પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર લીંબડી અને પંથકની જનતાએ સાથે મળીને એક હરખની હેલી આજે ભગવાન શ્રી રામની યાત્રા લીંબડીમાં ફરી રહી છે। નીલકંઠ વિદ્યાલયથી ફરીને આખા ગામના રાજમાર્ગો પર ફરશે, એનો અમને વિશેષ આનંદ છે। લીંબડી, સુરેન્દ્રનગર, ગુજરાત અને આખા જય શ્રી રામ। જય શ્રી રામ સાહેબ, તો ખૂબ ઉત્સાહ અને આનંદપૂર્વક જણાવવાનું કે આગામી તારીખ 22 જાન્યુઆરી રોજ ભગવાન રામલલ્લા અયોધ્યા ખાતે પોતાના ઘરમાં બિરાજમાન થવાના છે। ત્યારે જ્યારે સમગ્ર ભારત દેશ આની ઉજવણી કરી રહ્યો હોય ત્યારે લીંબડી પણ કેમ પાછળ રહે, એટલે ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે અમારી નીલકંઠ વિદ્યાલયના બાળકો અને નીલકંઠ વિદ્યાલયના સ્ટાફ પરિવાર દ્વારા એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ 5 પ્રકારના ટેબલો બનાવવામાં આવ્યા છે, જેમાં એક વિરાટ ગદા કે જેનું વજન 108 કિલો છે, એ જ પ્રકારે વિરાટ બાણ બનાવવામાં આવ્યું છે, જેનું ધનુષ્યનું વજન ઓછામાં ઓછું